બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કરબાતી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે હોવાની ગંભીર ફરિયાદો સ્થાનિકો દ્વારા ઉઠી છે, જેના પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો સર્જાયા છે. અણિયાળી કરબાતી ગામના જાગૃત નાગરિકો દ્વારા આ મામલે પત્રકારને જાણ કરવામાં આવતા પત્રકારે શાળાએ પહોંચીને મધ્યાહન ભોજનની ગુણવત્તા, ક્વોલિટી અને વ્યવસ્થાપન સંબંધિત તમામ દસ્તાવેજોની તપાસ કરી હતી. આ તપાસ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભોજન માટે ખરીદવામાં આવેલી કોઈપણ વસ્તુ બિલ હાજર નહોતા. એટલું જ નહીં, ગોડાઉનમાં મધ્યાહન ભોજનનો કેટલો સ્ટોક, અનાજ, કઠોળ, તેલ વગેરે હાજર છે તેના પણ કોઈ વ્યવસ્થિત અને પ્રમાણિત બિલ કે દસ્તાવેજો જોવા મળ્યા નહોતા. હલકી ગુણવત્તાનું ભોજન બાળકોને આપવામાં આવતું ભોજન અને નાસ્તો અત્યંત હલકી ગુણવત્તાનો હોવાનું જણાવ્યું હતું. મેન્યુઅલ ઉલ્લંઘન, નિયત મેન્યુ પ્રમાણે બાળકોને જમવાનું કે નાસ્તો આપવામાં આવતો નથી. બાળકોની સંખ્યામાં ગેરરીતિ, જમવા તેમજ નાસ્તામાં હાજર રહેલા બાળકોની ઓછી સંખ્યા હોવા છતાં ચોપડામાં વગેરે સંખ્યા લખીને સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે ગ્રામજનો અને જાગૃત નાગરિકો તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માગણી કરી છે. મધ્યાહન ભોજનની કામગીરીમાં સામેલ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 1 મહિનાના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવે, જેથી ભોજનની ગુણવત્તા, મેન્યુઅલ પાલન અને બાળકોની હાજરીની ગેરરીતિ સાબિત થઈ શકે. આટલી ગંભીર ફરિયાદો અને પુરાવાના અભાવ છતાં હવે સવાલ એ ઊભો થયો છે કે ઘોર નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે? તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે અને ગરીબ બાળકોના ભોજનમાં થતા આ ભ્રષ્ટાચારને ક્યારે અટકાવશે તેની રાહ જોવામાં આવી રહી છે. તેમને અણિયાળી કરબાતી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કોના ઇશારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બધા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. તેમજ કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે અને મધ્યાહન ભોજનમાં આવું ને આવું રહેશે તો ના છૂટકે પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરવામાં આવશે. લોકેશન અણિયાળી કરબાતી. અહેવાલ રોહિત આર જતાપુરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લાલજીભાઈ મેર, હાલ પત્રકારમાં ફરજ બજાવું છું. આપને અણિયાળીમાં તપાસ કરવા ગયા હતા ત્યાં બદલ ત્યાં શું આપને મળ્યું? આજે હું અણિયાળી કસ્બતી ગામમાં મધ્યાહન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાહન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું. તો તેના માટે થઈને મેં આજે 1 વાગ્યે મધ્યાહન ભોજનમાં વિઝિટ કરેલી. તો મને એવું જાણવા મળેલું કે મેન્યુ પ્રમાણે જમવાનું બનતું નહોતું. જેમ કે આજનું મેન્યુ હતું, શું કહેવાય આપણે, દાળ ઢોકળી અને લીલું શાક હતું આજ મેન્યુમાં. પણ એવું કઈ આપણને મેન્યુમાં દાળ ઢોકળી હતી પણ એની ક્વોલિટી નથી. એમાં લીલું શાક પણ આપણને જોવા મળ્યું નહીં. મામલતદારમાં આ અંગે રજૂઆત કરેલી ખરી? આના માટે મેં ઘણી વખત ટેલિફોનિક અથવા મૌખિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલતદાર વિભાગમાં. તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી. અને જે સ્કૂલમાં બાળકો જમે છે, જેમ કે એની સંખ્યા 100 જમ્યા હોય તો આવડા લોકો 150 લખે છે. અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો આતે જમવાનું પીરસે છે, પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે, એ બધું એ કરે છે. પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી. અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉનમાં આપણે કીધું ભાઈ તમારા બિલ આપો, અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે, ક્યારે સ્ટોક આવ્યું, પણ એવું પણ એમની પાસે હતું નહીં. પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં. તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનો કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાલ ઉતારી હોય તો અમને બતાવો, તો એ પણ એમને બતાવ્યું નહોતું. જેથી મેં રાણપુર તાલુકામાં જે મામલતદારમાં ફરજ બજાવે છે મધ્યાહન ભોજનના જે તાલુકા અધિકારી છે તેમને ફોન કરીને બોલાયા. તેમને પણ બધી રિયાલિટી ચેક કરી, પણ એવું કંઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી ક્વોલિટી વાપરવામાં આવતી નથી. અને વારંવાર ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે. અને આના માટે 1 મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસ્બતી પ્રાથમિકના ખોલવામાં આવે, કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે, અને બાળકો હાથે જ બધું કરે છે કે એમડીએમના સંચાલક બધું કરે છે. એમડીએમના સંચાલકો ટાઈમ ઉપર નથી આવતા. ટૂંકમાં રામ રાજી અને પડ્યા સૂકી એ રીતના મારા ગામની અત્યારે હાલત. આ અંગે આપ આચાર્ય સાહેબ કે સંચાલક દ્વારા મિલી ભગત હોય તેવું આપને લાગી રહ્યું છે? હા, મને જોયા પ્રમાણે એવું લાગે છે કે આ મિલી ભગત ગામડેથી માંડીને જિલ્લા લગન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નકર આ વસ્તુ બને નહીં.
આવડા લોકો મધ્યાહન ભોજનમાં જે રાણપુર તાલુકા અધિકારી છે એવડા એ લોકોને ખરેખર ગામડે ગામડે જ્યારે હોય ત્યારે વિઝિટ કરવી પડે, શું હાલ છે, બાળકો શું જમે છે. જો એક આ ગરીબોના બાળકોનું આવું ખાઈ જતા હોય આવડા લોકો, તો બીજું શું શું ન કરી શકે. આ અંગે સરપંચને ગ્રામજનોએ કોઈ વખત રજૂઆત કરેલી ખરી? આ વખત આની પહેલા પણ મેં અણિયાળી કસ્બાતી ગામમાં વારંવાર પ્રાથમિક શાળામાં મેં બધાએ ઓલા સ્કૂલના બાળકો નહીં પણ આપણે આચાર્ય છે, શિક્ષકો છે, તેમ એમડીએમના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો. પણ એ લોકો એવું કીધું હતું થઈ જાય છે, હવે આવું નહીં થાય. તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા ને મેં આજ વિઝિટ કરીને મને આવું બધું જાણવા મળ્યું. એટલે મિલી ભગત આ લોકોની પૂરેપૂરી હોય, તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેઠ લગન હોય એવું લાગી રહ્યું છે. જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે, મહિનાના સીસીટીવી કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસ્બાતી પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે.